રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં જ છે. આપણા વ્લોગ વિડીયો જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે. તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. મસ્ત મજાની મિત્રો સવાર થઈ ગઈ છે અને વાગ્યા હે ને 11:30 હે ને થોડીક વાર છે 10 મિનિટની. અત્યારે મિત્રો આપણે હે ને જવાનું છે ગામડે. મિત્રો ગામડે આપણે હે ને આપણા કાકા છે ને એના લગ્ન છે, બધી તૈયારી થઈ ગઈ. આપણે બેગ પેક કરી લીધા ને જે અહીં છે જે મમ્મીને બધી છે ને રેડી થાય છે. મારે તમને એક બીજી વાત કરવી છે કે હમણાં તમે જોતા હશો ઘણા ટાઈમથી 1-2 અઠવાડિયાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જાજો એવો ઓનલાઈન ગેમિંગનો વિરોધ થાય છે, જે આ બેટિંગ સટ્ટાવાળી ગેમ આવે એનો. તો મિત્રો એનો થવો જ જોઈએ, 100% વિરોધ થવો જોઈએ. અને મિત્રો આમાં છે ને બીજી મેં આ વિરોધની તો વાતે થઈને મેં આ વિડીયો નથી બનાવતો. મારું કહેવું એમ છે કે આમાં છે ને વિરોધ થાય એમાં તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ બીજા લોકો છે ને એના ઘરનાને બહુ જાજુ એવું બોલી જાય છે. એ ન કરવું જોઈએ મિત્રો. અને આ ગેમને ને ઘરનાને શું લાગુ વળગે તે તમે એના ઘરનાને બદનામ કરો જેમ ફાવે એમ. થોડેક લાઇક અને વ્યૂના ચક્કરમાં આવું બધું ન કરાય. અને આ ઓનલાઈન ગેમિંગનું જે કાંઈ છે, ગુજરાતની એક જ વાત નથી મિત્રો, ગુજરાતની બહાર પણ જાજા એવા ઇન્ફ્લુએન્સર છે, સેલિબ્રિટી છે, ક્રિકેટરો છે, એ સામું કાંઈ બોલતા નથી કોઈ, કાંઈ એને કોઈ નથી કહેતા. એનો પણ વિરોધ કરવો જોઈએ. અને ગુજરાતમાં પણ ખાલી 1-2 ક્રિએટર જ નથી એડ કરતા, જાજા બધા ક્રિએટરો એડ કરે છે. આપણે કોઈનો પક્ષ નથી લેતા, પાછી એકવાર આપણે કહી દઈએ, કોઈનો પક્ષ આપણે લેતા નથી, બધીનો વિરોધ થવો જોઈએ. અને ટૂંકમાં ઘર વિશે ન બોલવું જોઈએ કોઈને એમ. જે કોઈ વ્યક્તિ કરતો હોય એની સાથે વાત કરો. ને વિરોધ કરે છે તો આપણે એમ નથી કહેતા કે વિરોધ ના કરો, વિરોધ કરો, પણ આ ગુજરાતની અંદર જ ન હાલવું જોઈએ. ગુજરાતની બહાર પણ આનો ડંકો વાગવો જોઈએ કે ઓનલાઈન ગેમિંગ બંધ એટલે બંધ. એમાં આ જે કાંઈ ઓનલાઈન ગેમિંગ એટલે આ સટ્ટાવાળી ને બધી છે એ, અને ડ્રીમ 11 ને તમે બધા રમો છો તો એ શું છે ભાઈ મિત્રો? એ પણ એક જાતની સટ્ટાવાળી ગેમ જ છે. એમાં પૈસા જાય જ છે. કાંઈ 49 રૂપિયામાં કે તમે રૂપિયામાં તમે કાંઈ કરોડપતિ ન બની જાઓ. તો બસ આ એક વાત કરવી હતી. અને આ લોકો એક જ એડ નથી કરતા, બીજી વાત એ જાજા એવા ઇન્ફ્લુએન્સર, ક્રિકેટરો, પછી સેલિબ્રિટી, જાજા એવા બધા એડ કરે છે આ ગેમિંગનો ને. તો એનોય વિરોધ કરો. એની ફેમિલીને કાં કોઈ નથી કહેતું, ત્યાં કાં નથી કોઈ કહેવા જતું કે અહીંયા જ આટલાને જ કેમ? બસ જે કોઈ ફેમસ હોય ને પાછળ કરવામાં ભાઈ પબ્લિક જ ઊંચા લાવે છે ને પબ્લિક જ એને નીચે પાછી લાવે છે, એવું છે. કે આપણે કોઈનો સાઈડ નથી લેતા કે કોઈનો વિરોધ નથી કરતા. ઓનલાઈન ગેમિંગનો વિરોધ છે 100%. બીજું મિત્રો કે કાશ્મીરનું હમણાં તમે જોતા હશો વધારે કે ધર્મ પૂછીને માયરા, કોકે એના પતિ ગુમાવ્યો હશે કે કોકે એનો ભાઈ ગુમાવ્યો હશે, છોકરો ગુમાવ્યો. તો મિત્રો હવે એ લોકોને એના પરિવારવાળાને ન્યાય મળે એવી આપણે આશા રાખીએ. અને સરકાર કંઈક આ લોકો સામે જે હમલો કર્યો એની સામે કંઈક વળતો જવાબ સારો એવો આપે એવી આશા રાખીએ છીએ. અને મિત્રો લોકો ઓલું કાર્ટૂન બનાવીને એક તો એવડું મોટું થઈ ગયું છે આમ બધું માહોલ આખો છે, એમાં એ લોકો લાઈવ ક્યુના ચક્કરમાં છે ને કાર્ટૂન બનાવીને સોશિયલ મીડિયામાં બધું જેમ ફાવે અફવાઓ ફેલાવે ને આ કરે ને આ ઓલું કરે ને. બસ હવે આપણે રેડી થઈ ગયા છે, અહીંયા આવી ગયા છે ને હવે નીકળીએ. ગાડી ચાલુ હતી અને ભાઈ તડકો પડે મિત્રો હમણાં, શું કેવું મારે તમને. તડકાનું તો આમ કંઈ કહેવાય એવું નથી. ફાઇનલી મિત્રો આપણે છે ને નીકળી ગયા છે અત્યારે ગામડે જવા માટે. રોડ ઉપર તો આમ કાળા કાગડા પડે બાપ, કોઈ નથી દેખાતું અત્યારે. તડકો જેવો પડે ને વાહા કાબરા કરી દે એવો તડકો પડે અત્યારે મિત્રો. બાકી જો અહીંયા બધા બેસી ગયા છે, અહીં જો મમ્મી ને બધા મજામાં. અને અમે જઈએ લગનમાં ને બધા જય દ્વારકાધીશ. અમે હું વિડીયો ઉતારતા હતા, વિડીયો મને ઉતારવા દે, આગળ શીખવાડી દે મને. હું ક્યાં ના પાડું, ચાલુ કરી દઉં એમાં કઈ ચાલુ હું કરી દે. આગળ વિડીયો ઉતારો, મારી મને ઉતારવા દે એટલે ખબર પડે કેવા આવે વિડીયા. લે નાલ તડકો જો થોડીક ગાડી હા કે એટલે વેલા યાર પુગાઈ કરે. તમાર ભેગો કોણ ઉતારે? મારી મમ્મી. હા તો ઈ તો એમ જ હોય ને વિડીયો એમાં હું શીખવાનું હોય, ડાયરેક્ટ મોબાઈલ લઈને ચાલુ કરી દેવાનું હોય. અત્યારે બધી ઉતારે જ છે ને વિડીયો ને. પેલા તમે બધા નવા આપણી ચેનલમાં જે કોઈ આવતું હોય ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં ભાઈ નીચે કોમેન્ટ સેક્શન આપ્યું છે ભાઈ, બાકી કહો કેવા બ્લોગ જોઈએ, મજા આવે કે નથી મજા આવતી, એમને ખાલી નથી આપ્યું. બસ હવે નીકળી ગયા જ છીએ. હવે અડધે પોગી ગયા છે, ડોળાસા આવવાનું થયું છે.
જોરદારનો. પણ સિટી કરતા હે ને અહીંયા ઓછો તડકો પડે છે. નગર તો ભાઈ ત્યાં તો આમ ફીણા કાઢી નાખે. અત્યારે અહીં ટાઢો પવન તો આવે, ત્યાં તો જરાક એમ ટાઢો પવન જેવું તો કંઈ નામ નિશાન નહીં, ગરમ જ લૂ લાગે એવું. તો અહીંયા ઝાડવા હેઠળ ભાઈ ખાલી તમે અહીં બેઠો ને પવન આવે ઠંડો, ઓહો એસી ટૂંકી પડે ભાઈ અહીંયા. ને અત્યારે આપણા ખેતર આવેલા છે મિત્રો, ને અહીં જો ભાઈ મસ્ત મજાના તલ વાવેલા છે. થોડાક જ ટાઈમમાં મોટા થઈ જાય ને પછી એને કાઢી નાખશું એવું છે. નકર હવે હાલો થોડીક વાર આરામ કરી લઉં પછી મળીએ. મિત્રો આપણે હે ને કોડીનાથી કપડાં લઈને પોગી ગયા છે ને અહીં જો ઘેરી લીધા. આ ભાઈ જો માતાજી સુખી રાખે યાર, આ ઘાસ સહન નથી થતા હવે. મારો કાકો થાય, કાકો જોઈ જાય ને. મિત્રો જમીન આપણે હે ને પાછા ઘરે આવી ગયા ને મસ્ત મજાના કપડાં પહેરી લીધા. હવે પાછા હે ને ન્યા જવાનું છે કાકાની ન્યા, કેમ કે અત્યારે હે ને દાંડિયા રાસ ને એવું બધું રાખેલું છે, આયોજન રાખેલું છે બધું પ્રોગ્રામ ને હે. તો આપણી ગાડી છે ને વરાજાને એન્ટ્રીમાં જોઈએ છે. તો હવે જાય જલ્દી, કારના ફોન ઉપર ફોન આવે છે, તો હાલો જલ્દી નીકળી જાય. તો હવે મિત્રો હે ને ત્યાં સિનેમેટિક જ તમને દેખાડીશ, કેમ કે ત્યાં હે ને પાછું કોપીરાઇટ આવી જાય આપણે, એટલે તમે સિનેમેટિક એન્જોય કરજો. રમીને જો આ તો જો નાઈ લીધો, ગરમી હતી. હા ભાઈ व्यवहार करो मैं, હા ભાઈ व्यवहार करो मैं. અરે કહેના ક્યા ચાહતે હો? તમારું શું કેવું છે? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હવે હે ને પાછા ઘરે આવી ગયા છે ને ભાઈ, હે ને રમી રમીને ફૂલ થાકી જવાનું છે હવે. તો હવે આપણે વ્લોગને અહીંયા પૂરો કરીએ. તો કેવો વ્લોગ લાગ્યો એ તમે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા વ્લોગમાં. ટાટા, બાય બાય.